પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વરના નવા દીવા સ્થિત શ્રી રણછોડરાય મહારાજજી મંદિર કૈલાસ ટેકરી ખાતે મિશન ગ્રીન અર્થ 2026 અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ અને સ્થાનિક યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વૃક્ષારોપણ અભિયાનમાં ધ આર્ટ ઓફ લિવિંગ, મા રેવા શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ, CISF યુનિટ, ONGC અંકલેશ્વર તેમજ સ્થાનિક યુવા અલ્પેશ ઠાકોર અને તેમની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, ભાજપના માજી પ્રમુખ વિજયભાઈ વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, CISF યુનિટના આસિસ્ટન્ટ કમાન્ડર પવનકુમાર તેમજ નંદભાઈ તેમજ નીરજભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધ આર્ટ ઓફ લિવિંગના ડૉક્ટર પંકજ પટેલ, કિશોરભાઈ પાનસુરિયા અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. મા રેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ એક વૃક્ષ વાવીએ, હરિયાળું ભવિષ્ય બનાવીએના ઉદ્દેશ્ય સાથે વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવાનો અને પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવાનો દૃઢ સંકલ્પ લીધો હતો. જય ગુરુદેવ. મિશન ગ્રીન અર્થ 2026 વૃક્ષારોપણ અભિયાન આજે સફળતાપૂર્વક સંપન્ન થયું, જે અંકલેશ્વર સિટીના રણછોડરાય મંદિર, જે કૈલાસ ટેકરી નવા દીવા ખાતે આ વૃક્ષારોપણનું અભિયાન કર્યું હતું. એની પહેલ આર્ટ ઓફ લિવિંગની સાથે મા રેવાશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને CISFના ONGC યુનિટના જે કમાન્ડન્ટ છે એની સાથે અમે આ કરવામાં આવ્યું હતું. આજે વિશિષ્ટ મહેમાન પણ હાજર રહ્યા હતા. ધર્મેન્દ્ર પુષ્કરણ, જે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ, માજી પ્રમુખ વિનય વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રેશ પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમને એક સફળ બનાવવા માટે મા રેવા શ્રીના સંજય ગાંધી તેમજ વિશાલ જોશી, રાકેશ તળપડિયા અને એમની ટીમ દ્વારા મદદ થઈ હતી અને સારો એવો સહકાર આપ્યો હતો. અને મેઇન સહકાર છે ત્યાંના જે યુવા અલ્પેશ ઠાકોર, એમની ટીમ સાથે ઘણી એવી 2-3 દિવસથી એ લોકો આને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા હતા. CISFના જે હેડ પવન સર, એમણે એક ઇમ્પોર્ટન્ટ વેલ્યુએબલ સમય માટે પણ થોડા સમય માટે આવ્યા હતા. એમની સાથે નીરજ સર, નંદા સર તેમજ આર્ટ ઓફ લિવિંગના ડૉક્ટર પંકજ એટલે હું અને ડૉક્ટર દીપાલી, કિશોર પાનસુરિયા અને અન્ય ટીમ સાથે હાજર રહ્યા હતા. એક મહત્વનો જે મેસેજ આપવા માટે ડોનેટ લાઈફના ગૌતમભાઈ મહેતા પણ હાજર રહ્યા હતા અને એમણે પણ સારું એવું ગાઈડન્સ આપ્યું હતું. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ બધા જ લોકોનો સહયોગથી આજે અમે સારું એક સૃષ્ટિને એક યોગદાન આપ્યું અને લોકોને મેસેજ આપ્યો કે આપણે વૃક્ષારોપણ તો રેગ્યુલર કરવું જોઈએ. થેન્ક યુ. જય ગુરુ.